I would want to invite Hed Bhai to come and share his thoughts, followed by Krunal and Neel Bhai after that. Jai Shri Krishna. So I am Krunal, here to express my opinion on the shlok Karmanye Vadika Raste Ma Phaleshu Kadachan, which has helped personally in my life very much. So as we all know कि કર્મ કરવાના પણ ફળની ચિંતા કરવાની નહીં. બટ ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન આર લાઈફ. વી આર નોટ સેન્ટ કે સાધુ સંત છે કે આપણે થોડી ભક્તિથી બધું આવી જાય. આ ઓવર એન્ડ ઓવર ઇયર્સના પ્રેક્ટિસથી આપણામાં આવે કે કર્મ કરવાનું, ફળની ચિંતા નહીં કરવાની. સો મારું ઇન્સિડન્ટ કહું, આપણે એમ કેટલું બી હલો હા સો વી ઓલ ફીલ કે આપણે કૃષ્ણ પર બધું છોડી દેવું જોઈએ, ટેન્શન લેવું ન જોઈએ. બધાને ખબર છે, પણ તો બી આપણું માઇન્ડ એવી રીતે ટ્રેન થયું છે કે ટેન્શન આવી જ જાય. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ બી નાનો છોકરો નીચે રમતો હોય તો ભલે મમ્મીને કેટલો બી ટ્રસ્ટ હોય ભગવાન પર, બધું સારું જ થશે, પણ થોટમાં એકવાર એને વિચાર તો આવી જ જાય કે એ પડી ગયો હશે, એને કોઈ મારતા હશે, તો એ તો આવશે જ. અને હજીન બી હું અગર કંઈક સ્કૂટર લઈને જાઉં અને મમ્મીને એસવી રોડ કે કંઈક ગયો હોય અને મમ્મીને મેસેજ ન કરું રીચ, તો હજીન બી ટેન્શન કરતી હોય. તો આપણે એટલું તો પોસિબલ નથી કે ફૂલ આપણે ડિવાઇન થઈ શકે, પણ ભગવાનની ભક્તિ કરે તો આપણે ધીરે ધીરે એ આવી શકે છે. સો મારી સીએ જર્નીની વાત કહું, સીએ ફાઇનલમાં મેં સીએ ફાઇનલની જર્ની માટે ફૂલ ઓન પ્રિપેર કર્યું હતું. પૂરી દિન રાત એક કરીને મહેનત કરી હતી અને હું કોન્ફિડન્ટ હતો કે બહુ સારા માર્ક્સથી પાસ થઈશ. તો પછી લાઈફમાં આપણે જેવું જોઈએ એવું હર વખતે તો થાય નહીં. લાઈફ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝીસ. સો મારું ફર્સ્ટ પેપર હતું, આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ, કામ, કમ્પોઝ, અને આઈસીઆઈ એ હર વખતે જે કરે એ જ કર્યું. એટલું ટફ પેપર સેટ કર્યું કે પહેલાં પેપરમાં જ બધા નીકળી જાય મતલબ. અને મારી હારે બી એવું જ થયું, મારું 25 માર્ક્સનું છૂટી ગયું પેપર. તો જેવું પૈટું એકદમ રડવા જેવું થઈ ગયું, મને રડ્યો બી બહુ, અને સેકન્ડ પેપર માટે ફોકસ જ નહોતો થતો. પણ પછી ત્યારે મને ભગવદ્ ગીતાનો આ લેસન યાદ આવ્યો કે આપણે કર્મ કરવાનું, ફળની ચિંતા નહીં કરવાની. અને ધીરે ધીરે મેં એ બધા થોટ્સથી પાછું ફોકસ કરવાનું, અને એવી રીતે જ ભગવાનની દયાથી મારા બીજા બધા પેપર એકદમ એક્સલન્ટ ગયા અને હું સીએ બી થઈ ગયો ઇન વેરી ફર્સ્ટ અટેમ્પ્ટ. સો ભગવદ્ ગીતામાંથી મને એ શીખવા મળ્યું છે કે સંઘર્ષ સે ભાગો મત, સંઘર્ષ સે ભાગો મત, क्योंकि गीता कहती है युद्ध से ही धर्म की रक्षा होती है, युद्ध से ही धर्म की रक्षा होती है. अपने जीवन के कुरुक्षेत्र में खड़े रहो सच और साहस के साथ. આ જ ધ્યાન રાખી મેં ફોકસ કર્યું સીએ જર્નીમાં અને મારું સારું રિઝલ્ટ થયું. હું પણ એક્સેપ્ટ કરીશ કે હું થોડોક એન્શિયસ થઈ ગયો હતો બિટવીન ધ એન્ડ ઓફ માય લાસ્ટ પેપર એન્ડ ટિલ ધ રિઝલ્ટ કે શું આવશે હવે, કે મારું પહેલું પેપર અગર પાસ થયું તો આઈ વોઝ શ્યોર કે એવું થઈ જઈશ, પણ અગર નો થયું તો મારું આટલી યર્સની મહેનત એમ થોડાક ટાઈમ માટે વેસ્ટ થશે. એટલે એટ ધ રિઝલ્ટના દિવસે મેં એટલું પ્રિપેર કરી રાખ્યું હતું કે વોટ એવર બી ધ રિઝલ્ટ ઇટ વુડ બી લોર્ડ્સ વિશ, એની સારું જશે. મને મારી મહેનત અને ભગવાન પર ભરોસો હતો. અને એવું કહીએ બી છે કે મન કા હો તો અચ્છા, ના હો તો ઓર અચ્છા. અને પછી રિઝલ્ટ આવ્યું ને હું પાસ થઈ ગયો ભગવાનની દયાથી. તો મારું કહેવું છે કે ये जो सोच रहे केवल सुख होना ही जिंदगी, ये जो सोच रहे हैं केवल सुख होना ही जिंदगी है, ये जो सोच रहे हैं केवल सुख होना ही जिंदगी है, नहीं कभी कभी दुख का भी आना जरूरी है, कभी कभी दुख का आना भी जरूरी है. यही दुख है जो अपने को मजबूत बनाते हैं और बहुत कुछ सिखा के जाते हैं. अगर हमको सब सुख ही मिला तो हम दुख आएगा तो हम पूरा बॉक डाउन हो जाएंगे, फेस नहीं कर पाएंगे सिचुएशन को. इसलिए सुख इज ऑल्सो इम्पॉर्टન્ટ, दुख इज ऑल्सो इम्पॉर्टન્ટ. वी શુડ બી ઇમ્પાર્શિયલ. સ્થિતપ્રજ્ઞ જેવી રીતે બીજલ સર રિપીટેડલી કહેતા હોય છે, જે એમ ડિફિકલ્ટ છે આપણા લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, પણ યા વિથ ગીતા ઇટ્સ પોસિબલ. સો બીજું આપણે ગુરુની ઇમ્પોર્ટન્સ. સો બીજલ સર, આઈ એમ કન્સિડર માય સેલ્ફ વેરી ફોર્ચ્યુનેટ, એન્ડ નોટ ઓનલી આઈ, વી શુડ ઓલ બી ફોર્ચ્યુનેટ ઇનફ કે આપણને બીજલ સર જેવા ગુરુ મળ્યા છે કે જે રાઈટ ડાયરેક્શન પર લઈ જાય છે.
સો ભગવદ્ ગીતામાં એમ કે છે કે અર્જુન જીત્યા, બટ અર્જુન કેમ જીત્યા? કેમ કે એના ચેરિયટર કૃષ્ણ ભગવાન હતા. સો તમે રાઈટ ગાઈડન્સ દેખાડવાળું કોઈ મળી જાય તો તમારી લાઈફ સેટ થઈ જાય. તમે એકલા સ્ટ્રગલ કરો પણ યુ શુડ બી ડુઈંગ ઇન રાઈટ ડાયરેક્શન. સો હું એક એક્ઝામ્પલ દઉં. એક માણસ આ છે કે જે કોઈ ગુરુ નથી અને એને ભગવાન જોવે છે, તો એ ભગવાનની ભક્તિ કરે છે, હરે કૃષ્ણ, એને સરસ્વતી માના દર્શન જોવા, તો એ ભક્તિ કરે છે, તો એ આમ આ રાઈટમાં આવી ગયો અને પછી એને આમ પછી મળ્યા. અને એક બીજો માણસ છે જેને એકદમ બીજલ સર જેવા રાઈટ ગુરુ મળી ગયા, તો બીજલ સરે એમને ગાઈડ કર્યું કે આમ કર, તેમની માટે ભગવાન તરત આવડી છે. સો દેટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રાઈટ ગુરુ ઇન આર લાઈફ. રાઈટ ગુરુ મળવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે નહીં તો ભટકાઈ જશો, તમે એફર્ટ બી કરતા હશો પણ એ રોંગ ડિરેક્શનમાં જશે તો તમને ફળ નહીં મળે. સો થેન્ક યુ બીજલ સર ફોર બીંગ દેટ રાઈટ ગુરુ. એન્ડ સેકન્ડ થિંગ, હું બધાને રિક્વેસ્ટ કરીશ કે યંગ જનરેશન કે બધા સત્સંગમાં આવો. જો હું બી હમણાં નથી આવતો, એ આયરની થાય છે કેમ કે સેટિંગ થાઉં છું થોડું જોબ, પણ આવો કેમ કે થોડુંક ડિવાઇન, ભલે આપણા સબકોન્શિયસ માઇન્ડ કાંઈ સમજાતું ન હોય પણ સબકોન્શિયસ માઇન્ડમાં થોડુંક બી આપણામાં આવે તો ઇટ કેન ચેન્જ યોર લાઈફ ડેફિનેટલી. એન્ડ યંગ જનરેશન, હમણાં ડ્રામામાં મેં સારું સાંભળ્યું કે ભગવાન ક્યાં છે? દેખાતા નથી. તેવી રીતે જ આપણા અગર દાદા હોય તો છે પણ નાના છોકરાઓએ જોયા નથી પણ હોય છે ભગવાનની મૂર્તિઓ. તેવી રીતે જ ભગવાન છે પણ દેખાતા નથી, એનો મતલબ એ નથી કે એ નથી. સો જસ્ટ બિલીવ ઇન હિમ, સરેન્ડર અપોન હિમસેલ્ફ, ડુ રાઇટ ડીડ્સ એન્ડ ગુરુનું વેલ્યુ કરો. ગુરુ કબીરે બી કીધું છે કે ગુરુ ગોવિંદ ડોહું ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય. સો વિચ મીન્સ દેટ ગુરુ અને ભગવાન બે અગર ઊભા હોય, first we should respect our guru because he has shown us the path to reach the almighty. So thank you Bijal sir for being that guru in our all lives, and jai shri krishna badane. Thank you. जय श्री कृष्ण एवरीवन. एक ऐसा दिन जब हम सिर झुकाकर धन्यवाद करते हैं अपने गुरु को, जिन्होंने हमें इस जीवन को जीना सिखाया. गुरु जो सिर्फ किताबें नहीं पढ़ाते बल्कि अंधेरे में दीपक बनते हैं. हमारे लिए ऐसे गुरु है बीजल सर जी. बीजल सर कोई साधारण शिक्षक नहीं, वह प्रेरणा है, दिशा है और कई लोगों की ज़िंदगी में बदलाव लाने वाले व्यक्ति हैं. सालों से हर सोमवार को वो निस्वार्थ भाव से हमारे लिए भगवत गीता का ज्ञान देने वाला सत्संग चलाते हैं. बिना किसी शुल्क, बिना किसी अपेक्षा के उन्होंने सदैव सेवा भाव से ये कार्य किया है. सर का उद्देश्य सिर्फ यही था, हम गीता को समझें और अच्छे इंसान बने. उनकी बातें उपदेश नहीं लगती बल्कि एक दोस्त की तरह लगती है. सादा सच्चा दिल को छू जाने वाला है. उन्होंने सिखाया है कि धर्म मतलब सिर्फ मंदिर जाना ही नहीं है बल्कि अपने कर्तव्यों को अच्छे से निभाना है. गीता को उन्होंने आधुनिक जीवन का आईना बना दिया है. आज सर ने युवा सत्संग की भी शुरुआत कर दी है, जहाँ हम जैसे कई युवा अपने सवालों का जवाब ढूंढ रहे हैं और एक साथ आध्यात्मिक रूप से आगे बढ़ रहे हैं. सर के हर शब्द ने हमारे अंदर आत्मबल जगाया है. उन्होंने सिखाया है हम सब वसुदैव कुटुंबकम का हिस्सा है, पूरा संसार हमारा परिवार है. सर, हम दिल से आपकी सेवा और सच्ची निष्ठा के लिए आभारी है. आपने सिर्फ गीता नहीं सिखाई, हमें खुद से जुड़ना सिखाया. इसलिए आज हम गुरु पूर्णिमा पर हम सब मिलकर कहते हैं, धन्य है हम जो हमें आप जैसे गुरु प्राप्त हुए हैं. ईश्वर से प्रार्थना है कि आपका साथ हमेशा यूं ही बना रहे. धन्यवाद. मैं नील पारेख पारला सत्संग से हूँ और आज मैं भक्ति योग और ज्ञान योग के बारे में कुछ बताना चाहूँगा. श्री कृष्णा ने 12वें अध्याय में भक्ति योग में 5th श्लोक में ये कहा है, क्लेशोधिक तरस्ते शाम व्यक्ता सक्ता चेतसाम अव्यक्ता ही गतिर दुखम देवद्भिर वाप्यते. तो मैं ये सोचता था कि इतने सारे देवी देवता के अलग अलग रूप क्यों है, जैसे शिव, शंकर, कृष्णा और भी काफ़ी सारे देवी और देवता. तो क्या वो अनेक रूप में अनेक भगवान है या फिर वो एक ही परम शक्ति है? तो अभी भक्ति योग में कैसा होता है कि हम भगवान से जुड़ जाते हैं.
हमें उनकी भक्ति करना पसंद है। मतलब जैसे आपने आज कितने सारे भजन सुने हैं, किसी ने श्री कृष्णा पे भजन गाए, किसी को शंकर जी पसंद है, तो वो उनसे जुड़ जाते हैं और उनसे उनकी भक्ति करते हैं, उनकी पूजा करते हैं और उनकी साधना करते हैं। तो भक्ति योग में श्री कृष्णा ने ये बताया है कि आप भगवान से जुड़ो, आप उनकी भक्ति करो, साधना करो। और रही बात ज्ञान योग की, ज्ञान योग में भगवान ने बताया कि ज्ञान योग का मार्ग कठिन है, भक्ति योग से थोड़ा कठिन है, क्योंकि उसमें हमें अंदर की आत्मा जो निर्गुण निराकार है, जैसे भक्ति योग में श्री कृष्णा, शंकर और विष्णु जी जैसे उनके अवतार है, तो हमें वो दिख सकते कि हमें उनकी साधना और पूजा करनी चाहिए। पर ज्ञान योग में ऐसा नहीं है। हम अपने अंदर की आत्मा को, जिनका कोई आकार नहीं है, जो निर्गुण है, जिनका कोई गुण नहीं है, हमें उनकी प्रार्थना करनी होती है, जो थोड़ा मुश्किल है, क्योंकि हम सब व्यक्ति सामाजिक है, गुरु और गृहस्थ जिंदगी से गुजर रहे हैं, तो हमारे लिए थोड़ा वो कठिन है। तो श्री कृष्णा ऐसा नहीं कह रहे कि ज्ञान योग कठिन है, पर वो हमें चेतावनी दे रहे हैं कि आप भक्ति योग का मार्ग अपना सकते हो। ये उन्होंने अर्जुन को भी बोला था कि तुम मेरे शरण में आ जाओ, मेरी भक्ति करो। और मैं आप सभी को कहना चाहूँगा कि हमें जितना हो सके भगवान से जुड़ा रहना चाहिए, हमें उनकी साधना और भजन करने चाहिए। मतलब श्रद्धा और नीति के भाव से हमें उनको अपनाना चाहिए, तो हमारे सारे काम ही सफल हो गए और अच्छे कर्म करने चाहिए। धन्यवाद। थैंक यू वेरी मच। और इसी के साथ हम समापन की प्रार्थना करेंगे। बीजल भाई आप। करचरणकृतं वाक्कायाजं कर्मजं वा श्रवणनयनं च वा मानस वा पराधं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय 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 करुणाब्दे श्री महादेव शंभो। ओम शांति शांति शांति। जय श्री कृष्ण। और जब अभी जिसने भी नाश्ता नहीं लिया है, प्लीज़ कैरी ऑन।